નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે એક અનોખું ચેપ્ટર ભણવાના છીએ. એવું ચેપ્ટર કે જેના છે ને સપના ઘણા વિદ્યાર્થી મિત્રોને આવતા હશે. તમને તો ખૂબ આવતા હશે. તમે ઘણીવાર પિક્ચર્સની અંદર કે પછી ટીવીમાં કે ક્યાંય ફરવા ગયા હોય કે ક્યાં તમે વાત સાંભળી હોય કે તમે અવકાશ વિશે સાંભળ્યું હશે. હવે અવકાશ એટલે શું? હજી હું તમને એક સાદા ભાષામાં તમને સમજાવું તો આકાશ એટલે કે આપણે એમ કહીએ કે ભાઈ આકાશમાં જવાની બધાને ઈચ્છા હોય છે. મને તો ખૂબ હોય છે. બરોબર, આપણે ઘણીવાર કંઈ કે સાંભળ્યું હોય કે આપણે પ્લેનમાં બેઠા, ઘણા લોકો બેઠા હશે તો એક અલગ અનુભવ રહ્યો હશે. જે આપણે ખબર છે કે પ્લેનમાં બેઠા હોય તો એ અનુભવ આપણે તો મુસાફરી જ કરી છે ને, બસમાં બેસી, ટ્રેનમાં બેસી. તો પ્લેનમાં એવું નવું શું છે? તો કે પ્લેનમાં આપણે અવકાશની અંદર, આકાશની અંદર આપણે ઉડીએ છીએ. તો ત્યારે આપણો એક અનુભવ છે એ આખો અલગ જ અનુભવ થાય છે. એવી જ રીતે આપણે જ્યારે આકાશ શબ્દ સાંભળીએ અથવા આપણે રાત્રે કહેવાય કે ટેરેસ ઉપર સૂતા હોઈએ તો ત્યારે આપણે સરસ મજાનું જે આપને કાળા કલરનું આકાશ દેખાય અને કહેવાય કે એ જોઈને આપણા મનની અંદર ઘણા બધા પ્રશ્નો હજી પણ થતા હશે. મને પણ હજી હાલની તકે પ્રશ્નો થાય છે કે આટલા બધા તારા શું કરતા હશે અહીંયા? આ બધા તારા કેમ ઝગમગ થાય રાખે છે? અમુક તારાઓ કેમ ઝગમગ નથી થતા? અમુક કેમ વધારે એકદમ આમ કહેવાય કે બ્રાઇટ હોય છે, અમુક એકદમ સાવ ડલ હોય છે. આ કેટલા નજીક હશે, કેટલા દૂર હશે? ચંદ્ર કેમ આમ અલગ અલગ હોય છે? બધું આપણા કહેવાય કે મનની અંદર પ્રશ્નો હશે. આ બધા પ્રશ્નોનું નિરાકરણ આપણે આ ચેપ્ટરની અંદર કરશું. હવે આકાશ શબ્દ બધાએ સાંભળ્યો તો હશે જ. હવે એમાં આપણે એમ કહીએ કે બધાને મહત્વકાંક્ષા એ છે કે ભાઈ એક જીવનની અંદર કહેવાય કે ભાઈ ઉમંગ હશે કે ભાઈ આપણે એકવાર તો આકાશની અંદર રહેવા માટે જવું છે. આપણે ઘણા એમ કહેશે કે સર રહેવા માટે થોડી જઈ શકીએ આકાશમાં? તો કે હા, આકાશની અંદર પણ લોકો રહે છે. હવે એ કઈ રીતે? એ પોસિબલ જ નથી. અહીંયા કાંઈ જમીન નથી, ખાવાનું નથી, હવા નથી, પાણી નથી, તો રહેતા કેમ હશે લોકો? તમે તો ખોટી વાત કરો છો. તો આપણે આગળ ચેપ્ટરમાં જોઈએ કે રહે છે કે નહીં, અને રહે છે તો કેવી રીતે રહે છે, શું આ કામ થાય છે, એ બધું આપણે જોશું. હવે આકાશની આપણે વાત કરીએ એની પહેલા આપણે પૃથ્વીની વાત કરીએ. તો પૃથ્વી ખરેખર કેવી દેખાય છે આપણને ખ્યાલ છે? આપણે ઘણીવાર કહીએ કે નોટબુકમાં લખેલું જો વાંચ્યું હશે અથવા તો આપણે ચિત્ર જોયું હશે કે ભાઈ પૃથ્વી ગોળ છે. તો ચાલો આજે થોડું એનો અભ્યાસ કરીએ કે પૃથ્વી કેવી છે. તો પૃથ્વીનો આપણે અભ્યાસ કરીએ તો માની લો કે ચાલો બે મિત્રો છે, બે બાળ મિત્રો છે, એક સરસ મજાનો કહેવાય કે પૃથ્વીનો ગોળો લઈને બેઠા છે અને એની અંદર અલગ અલગ દેશ જોવે છે. અને પૃથ્વીનો ગોળો આપને ખબર છે કેવી રીતે હોય છે? થોડોક આમ ત્રાસો હોય છે, ઉપર ને નીચેની તરફ એક ધરી હોય છે, એક હેન્ડલ જેવું હોય છે અને નીચે એક સ્ટેન્ડ જેવું હોય છે કે જેથી કરીને આપણી ગોળાને સરળતાથી ઉપાડીને મૂકી શકીએ. હવે તો કે આ ગોળાની અંદર જોશે કે ભાઈ પૃથ્વી ખરેખર આવી છે તો એનો આકાર જોશે તો એકદમ ગોળ નથી. પૃથ્વી ઉપર અને નીચેની બાજુથી થોડીક ચપટી છે. એટલે આપણે નો એક સરસ મજાનો ગોળ દડો હોય એને ઉપર ને નીચેથી આમ દબાવી દીધો હોય થોડોક, એવો આકાર આપણે કહી શકીએ કે પૃથ્વીનો આકાર એવો છે. પાછો પ્રશ્ન થશે કે ભાઈ ચાલો માની લીધું કે પૃથ્વી ગોળ છે, બરોબર છે. હા, પૃથ્વી તો ગોળ છે જ. હવે એની અંદર અલગ અલગ દેશ આવેલા છે, નકશો એની અંદર હશે પૃથ્વીના ગોળાની અંદર. અને આપણને બધાને ખબર છે કે આપણે બધા એ અલગ અલગ દેશમાં રહીએ છીએ. ઘણા હશે બીજા દેશમાં રહેતા હશે લોકો, ઘણા હશે કોઈ બીજા ખંડની અંદર રહેતા હશે, ઘણા સમુદ્રી જીવો હશે. તો પૃથ્વીનો ગોળો જોવે છે આ બે મિત્રો. હવે એની અંદર નોટિસ કરે છે કે ભાઈ નીચેની તરફ જે છે ધરી, અહીંયા લોકો તો કોક રહેતા હશે ને, એ દેશમાં કોક લોકો રહેતા હશે. તો શું એ લોકો ઊંધા હશે આપણા કરતા? કેમ સીધા હશે? પડી કેમ નથી જતા? ઘણા બધા પ્રશ્નો હશે, બરોબર? કે ભાઈ આપણી પૃથ્વી છે એ હકીકતમાં કેવી દેખાય છે? તો તમે જે અત્યારે ચિત્ર જોવો, તમે ગૂગલમાં થોડાક સર્ચ કરજો કે ભાઈ પૃથ્વી જે છે એનો આકાર હકીકતમાં કેવો છે, એના વિશે થોડોક અભ્યાસ કરજો અને આ પ્રશ્નનો જવાબ મેળવવાની ટ્રાય કરજો. ત્યારબાદ આપણે કહીએ કે ભાઈ પૃથ્વી જે છે એમાં લોકો જે રહે છે એ નીચે કેમ નથી પડી જતા?
બરોબર કે ભાઈ પૃથ્વીના નીચેની તરફ આપણે જોઈએ ધરી બાજુ તો કે ભાઈ આર્જેન્ટિના આવે. આર્જેન્ટિના જે છે એમાં લોકો શું ઊંધા ઊભા રહેતા હશે? કેમ કે એ નીચેની તરફ આવે. જો આપણે પૃથ્વી તરફ ઊભા હોઈએ, આપણા પગ છે એ સપાટી તરફ હોય, તો આપણે અર્જેન્ટિના નીચેની તરફ આવે તો શું પગ આમ ઊંધા હશે? ઊંધા લોકો ઊભા રહેતા હશે. શું દરિયાનું પાણી નીચે પડી જતું હશે? નથી પડતું. આપણે બધાને ખબર છે, કેમ કે પૃથ્વીનો ગોળો જોશું તો એની અંદર દરિયો પણ આપણે દેખાશે, નદી દેખાશે, જંગલો હશે, અલગ અલગ દેશ હશે, લોકો રહેતા હશે. તો આ બધા લોકો ઊંધા નથી પડી જતા? બધી વસ્તુઓ પૃથ્વી તરફ જ કેમ રહે છે? પૃથ્વીમાં એવું શું ખાસ છે? એવી કઈ વસ્તુ છે કે જેને લીધે લોકો પડી નથી જતા? અને પૃથ્વી કેમ થોડીક ત્રાસી છે? આ બધા પ્રશ્નોના નિરાકરણ આપણે મેળવશું. બરોબર. આપણે એમ કહીએ કે ભાઈ કેમ નીચે નથી પડી જતા, તો કે ભાઈ આપણે સૌ પ્રથમ એ જોઈએ કે પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરે છે. પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે, એટલે કે ત્રાસી જ્યાંથી છે ને, હકીકતમાં આપણી જે પૃથ્વી છે જેના ઉપર આપણે રહીએ છીએ એ ગ્રહ જે છે આપણે થોડોક ત્રાસો જોવા મળે છે. ત્રાસો જોવા મળશે, પ્લસ આપણે પૃથ્વીની અંદર કેમ આમ ક્યાંય ચોટેલા રહીએ છીએ, સીધા જ રહીએ છીએ, ઊંધા કેમ નથી થઈ જતા? તો પૃથ્વીની સાપેક્ષે આપણે ઘણા બધા નાના છીએ. કે ભાઈ આપણે પૃથ્વીનો ગોળો જોઈએ છીએ અત્યારે, તો આપણે ખાલી એક સેમ્પલ તરીકે છે, પણ હકીકતમાં શું પૃથ્વીનો ગોળો આટલો નાનો હશે? આપણે પોતાની જાત અને પૃથ્વી વિચારો, દેશ અને આપણે જાતને વિચારો, આપણું રાજ્ય અને આપણે આપણું શહેર, અને આપણે કેવા તો કે આપણે શહેરની તુલનામાં પણ આપણે ઘણા નાના છીએ. તો પૃથ્વીનો ગોળો ગોળ હોય કે ચોરસ હોય તો એના માટે આપણે પછી કઈ ફેર પડતો નથી, કેમ કે આપણે પૃથ્વીની તુલનામાં ઘણા બધા નાના છીએ. હા, મોટા હોત તો પ્રોબ્લેમ આવત, પણ આપણે એટલા બધા મોટા તો છીએ નહીં. તો એ આપણે ખબર પડી ગઈ કે ભાઈ આપણે પૃથ્વીની સાપેક્ષમાં આપણે ઘણા બધા નાના છીએ. ચલો, એ તો સમજાઈ ગયું. પણ આપણે નીચે કેમ નથી પડી જતા? એ એક પ્રશ્ન હજી છે કે પૃથ્વીમાં આપણે નીચે એટલા માટે નથી પડી જતા. આર્જેન્ટિના છે એમાં લોકો ઊંધા એટલા માટે નથી રહેતા કેમ કે પૃથ્વીની અંદર વાતાવરણ પ્લસ એક બળ આવેલું છે. બરોબર. આ બળ વિશે તમે ભવિષ્યમાં મોટા ધોરણની અંદર ઘણા બધા અભ્યાસ કરશો, પણ અત્યારે એક સમજી લો કે પૃથ્વી જે છે એ પોતે બધી વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે, આકર્ષે છે. અને વાતાવરણ છે એના લીધે શું થાય છે તો કે ભાઈ વાતાવરણના લીધે કોઈ પાણી કે કોઈ વસ્તુ છે એ નીચે નથી પડી જતું. આપણે એમ કે ખાલી વાતાવરણ, તો પૃથ્વીની અંદર વાતાવરણ છે એ શું પૂરું પાડે છે તો કે ભાઈ આપણે શ્વાસ પૂરો પાડે છે, વનસ્પતિ છે, પાણી છે, વરસાદ આવે છે, થોડીક કારણ કે આપણે ગરમી એવી રીતે લાગે છે કે આપણો ગ્રહ જે છે પૃથ્વી જે છે એકદમ ગરમ નથી થઈ જતી. એવી રીતનું વાતાવરણ આપણી પૃથ્વીની અંદર રહેલું છે. બળ એટલે શું તો કે એવું એક બળ છે કે પૃથ્વી દરેક દિશાએથી પોતાના કેન્દ્ર તરફ વસ્તુને ખેંચે છે. બરોબર. જો આપણે પૃથ્વી આપણે દોરીએ કે ભાઈ ચાલો આપણે એક આ પૃથ્વી દોરી, હવે અહીંયા તમે ઊભા હશો તો તમને પૃથ્વી એનું સેન્ટર જે હશે કેન્દ્ર અહીંયા એના તરફ જ ખેંચશે. તમે અહીંયા હવામાં ઠેકડો મારશો તો અહીંયાથી પણ પૃથ્વી તમને પોતાના કેન્દ્ર તરફ જ ખેંચશે. તમે કોઈ પણ પથ્થર ઉપર ઉછાળો તો એ નીચે જ આવવાનો છે. તો આ તો આપણને બધાને ખબર છે. તો એવું એક પ્રકારનું બળ આવેલું છે પૃથ્વીની અંદર કે જે પોતાના કેન્દ્ર તરફ બધી વસ્તુને આકર્ષે છે. તો શું આ બળ જે છે એ અનંત સુધી લાગતું હશે? એટલે કે શું અહીંયા હમણાં એમ કહું ગમે એટલો હું ઠેકડો મારું ઊંચો, ગમે ત્યાં સુધી પૃથ્વીની સપાટીથી દૂર જાઉં તો શું મને કેન્દ્ર તરફ ખેંચી જ લેશે? આવો પ્રશ્ન થવો જોઈએ ને. તો આપણે પ્લેનની અંદર બેઠા હોય તો પ્લેનને ખેંચી લેશે આખે આખું? પ્લેન ઉપર શું આ બળ લાગે છે કે નહીં? તો હા, પ્લેનની અંદર આ બળ લાગશે, પણ પૃથ્વીના કેન્દ્રથી વાતાવરણ જ્યાં સુધી છે, પૃથ્વીનું વાતાવરણ પૃથ્વીની સપાટીથી અમુક કિલોમીટર સુધી જ છે. ત્યારબાદ શું હોય છે? ત્યારબાદ જે આવે છે એને કહેવાય શૂન્ય અવકાશ, જેના વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાના છીએ. હવે
શૂન્ય અવકાશ એટલે શું? તો પહેલા તો આપણે આ બળ વિશે જાણીએ કે ભાઈ કેન્દ્રથી અમુક લિમિટ સુધી કે જ્યાં સુધી પૃથ્વીનું વાતાવરણ છે ત્યાં સુધી જ પૃથ્વીનું આ ખેંચાણ બળ જે છે એ લાગે છે. ચલો આ સમજાઈ ગયું. હવે આપણે જોઈએ કે વાતાવરણની બહાર એટલે વાતાવરણની એક સપાટી આવશે, ત્યાંથી પછી બહાર તરફ તમે જશો તો પૃથ્વીનું આ ખેંચાણ બળ નહીં લાગે, પ્લસ પૃથ્વીનું વાતાવરણ નહીં રહે. એટલે હવે તમે જે બહાર નીકળી ગયા છો એ વસ્તુ શું છે? શૂન્ય અવકાશ, જ્યાં પૃથ્વીનું આ બળ નથી. બળનું નામ છે ગુરુત્વાકર્ષણ બળ. આના વિશે તમારે મોટા ધોરણની અંદર અલગથી ઘણા બધા ચેપ્ટર્સ આવશે અભ્યાસ કરવા માટે, એટલે તમને ડિટેલની અંદર મોટા ધોરણમાં આ વસ્તુ સમજાશે. અત્યારે ન સમજાય તો ખાલી તમે એમ વિચારી શકો કે પૃથ્વી ઉપર એક પ્રકારનું બળ છે જે દરેક વસ્તુને પોતાના કેન્દ્ર તરફ ખેંચીને રાખે છે. બસ. હવે શૂન્ય અવકાશની આપણે વાત કરીએ તો કે ભાઈ શૂન્ય અવકાશ શું છે? તો કે જ્યાં પૃથ્વીનું વાતાવરણ નથી, પૃથ્વીનું બળ નથી, એ વસ્તુને કહેવાશે શૂન્ય અવકાશ. હવે શૂન્ય અવકાશની અંદર આ બધી વસ્તુ તો છે નહીં, તો આપણે અહીંયા પથ્થર ઉપર ઉછાળશું તો શું થશે? તો એ પથ્થર જરૂરી નથી કે નીચે જ આવે, એ બની શકે કદાચ ઉપર પણ વયો જાય, સાઈડમાં પણ વયો જાય, એ ગમે તે દિશામાં જઈ શકે. એના માટે કોઈ એવો નિયમ નથી કે એ નીચે જ આવશે. શા માટે એવો નિયમ નથી? કેમ કે પૃથ્વીનું બળ નથી, પૃથ્વીનું વાતાવરણ નથી. એટલા માટે એ પથ્થર તમે જે કંઈ પણ ઉછાળશો અવકાશની અંદર, શૂન્ય અવકાશની અંદર, તો એ પથ્થર નીચે આવે એવું જરૂરી રહેતું નથી. તો આ રીતે આપણે જોયું કે ભાઈ શૂન્ય અવકાશની વાત કરીએ એટલે આપણે કંઈક અલગ વસ્તુ જોવા મળી કે જ્યાં આપણે પૃથ્વીની સપાટી ઉપર જ્યાં ઊભા હોય છે એ બધા નિયમો, એ બધા વિજ્ઞાનના નિયમો શૂન્ય અવકાશમાં કામ કરતા નથી. તો શૂન્ય અવકાશમાં લોકો કેમ રહેતા હશે? આપણે હજી તો વાત કરી કે લોકો રહે છે કે નહીં, તો કે હા, શૂન્ય અવકાશમાં લોકો રહે છે. કોણ રહે છે? તો કે વૈજ્ઞાનિકો રહે છે. ક્યાં રહે છે? તો કે એક પ્રકારનું અવકાશની અંદર સરસ મજાનું ઘર બનાવેલું છે, એને સ્પેસ શટલ કહેવામાં આવે છે. આ સ્પેસ શટલ જે હશે એની અંદર લોકો રહે છે, એટલે કે વૈજ્ઞાનિકો, અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો રહે છે અને એ અલગ અલગ વસ્તુઓ વિશે સંશોધન કરે છે, અને જેથી કરીને આપણને અલગ અલગ ટેકનોલોજીસ, અલગ અલગ વસ્તુઓ છે એની ખોજ થતી રહે છે. અવકાશ વિશે આપણને અવનવું કહેવાય કે ભાઈ સમય સમયે જાણવા મળે છે. તો આ બધી વસ્તુ તો આપણે ખબર છે. ચાલો હવે સમજાણું કે અવકાશમાં લોકો રહે છે, પણ અહીંયાને શું પ્રોબ્લેમ આવતી હશે? એવું કંઈ થતું હશે? કોણ કોણ ગયું છે અવકાશમાં? આપણે બધું આમ ઉત્સુકતા છે, બરોબર? તો આ ઉત્સુકતા એટલી જ રાખજો. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શૂન્ય અવકાશ વિશે હજી આપણે આગળ ચર્ચા કરશું. અત્યાર સુધી આપણે જોયું, અત્યારે શું જોયું? તો કે પૃથ્વીનું વાતાવરણ, બળ, પૃથ્વીમાં શું કામ ઊંધા આપણે ક્યાંય નથી પડી જતા, આપણે શું કામ ચોટેલા રહીએ છીએ, સમુદ્રનું પાણી કેમ નીચે નથી પડી જતું, આ બધું પ્રશ્નનો આપણે કહેવાય કે નિરાકરણ કર્યું. શા માટે? તો કે ભાઈ આપણને પૃથ્વીની ખબર છે, તો પછી જ આપણે કહેવાય કે આપણે શૂન્ય અવકાશની વાત કરી શકાય ને, કે અહીંયાથી વાતાવરણથી કઈ રીતે અલગ અલગ છે. તો આપણે જોયું કે શૂન્ય અવકાશમાં બળય નથી અને વાતાવરણ નથી, તો અહીંયા નિયમો અલગ હશે, લોકો અલગ રીતે રહેતા હશે, પથ્થર નીચે નથી આવતો. તો આ બધી વસ્તુ છે એનાથી આપણે કહેવાય કે ભાઈ આપણી અંદર એક કંઈ કે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અવકાશ વિશે ડિટેલની અંદર ચર્ચા કરશું.